મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ, એટલે રૂપિયા આવશે કે જેના ગણવા માટે નોકરો રાખવા પડશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં. આજે આપણે વિડીયામાં જાણીશું કે ચૈત્ર માસમાં મીઠાના ચમત્કાર વિશે. તો આવો મિત્રો જાણીએ આ માહિતી વિશે. મિત્રો, કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. એ જ ચમત્કારી વસ્તુ કે આટલી અસરકારક. તો ચાલો આજે જાણીએ આ રહસ્યના મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ, એટલે રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે. પ્રિય દર્શક મિત્રો, તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ. અને બીજી જો ધનવાન દર્શક મિત્રો, સૌથી પહેલાં તો તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખાયું છે. જી હા મિત્રો, એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ તમારી 7 પેઢીઓનો જન્મની ગરીબી, મુશ્કેલીઓ, કષ્ટ અને સમસ્યાઓનો નાશ થઈ જશે. સાથે દર્શક મિત્રો, તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને અદૃશ્યની પ્રાપ્તિ થશે. અહીંયા એક વાતને ધ્યાનથી સમજો દર્શક મિત્રો, વ્યક્તિનું ઘરમાં જે મીઠાના ડબ્બામાં હોય છે તેના સીધા સંબંધો વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે. જ્યોતિષશાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાના ડબ્બા ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે. હાજી, મીઠા સાથે કરેલી બેદરકારી તમારે ગરીબ જેવી હાલતોમાં લઈ જશે શકે છે. તો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે. પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનાના મીઠાવાળા ઉપાય કરશો તો દર્શક મિત્રો, તમારી તિજોરી ધનથી ભરાઈ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે. અહીંયા સુધી તે કે તમારી આવનારી 7 પેઢીઓ પણ ધન પર રાજ કરશે. મિત્રો, શું તમને કરોડપતિ બનવા માંગો છો? શું તમે ઈચ્છા કે તમારા જીવનમાં દરેક પ્રકારની ગરીબી, મુશ્કેલીઓ, કષ્ટ, સમસ્યાઓ, દુઃખ અને દર્દીતા દૂર થઈ જાય? સાથે તમને શાસ્ત્ર માતા લક્ષ્મી પાસેથી એવા વરદાન અને આશીર્વાદ મળે છે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય છે અને તમારી આવતી 7 પેઢીઓ પણ સુખી થાય. તો મિત્રો, મીઠું કે બહુ સામાન્ય વસ્તુ છે અને આપણા બધાના ઘરમાં હોય જ છે, પણ મીઠાના ઉપયોગ કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી. તો દર્શક મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય ચૈત્ર મહિનાના જો સાચી રીતે અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવાનો કોઈ રોકી નહીં શકે. દર્શક મિત્રો, ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જો તમારા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાય જરૂર કરવા જોઈએ, જે અમને તમને જણાવવા જઈ રહ્યા છીએ. જી હા મિત્રો, જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારીઓ અને સકારાત્મક બદલાવ આવશે. સાથે જ મિત્રો, માત્ર તમને જે નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે, જેના પછી તમારા લોકોને જીવનમાં ખૂબ જ આગળ વધશો, સફળ થશો કે એટલે જો તમે ઈચ્છા છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે ખૂબ જ ઉન્નતિ કરો અને આગળ વધો. તો દર્શક મિત્રો, ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. જુઓ મિત્રો, તંત્રશાસ્ત્રના 45 નંબર અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમાં મનુષ્યનો જીવનમાં તેના ખોરાકની સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, તેના મનુષ્યના જીવનમાં પણ મીઠું વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે. કારણ કે મીઠું માત્ર ઘરના
વાસ્તુ દોષ સાથે સંબંધિત નથી, પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે. મિત્રો, વેદ પુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાના ડબ્બા ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને એ ઘરમાં ક્યારેય ઉન્નતિ કરતું નથી. જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે. સાથે એ ઘરમાં સદા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ, જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, જેથી રોજિંદા જિંદગીમાં આવતી તકલીફોની તમે સદા મુક્ત રહો. બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાય વિશે જણાવીશું કે જેના તમે પ્રાપ્તિત ગ્રુપ અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતની કરી લેશો. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો સભ્યોનો મનમાં ઘણી ચિંતાઓ હોય છે. તમને ક્યારેક ચીડિયાપણું કે બેચેન લાગે છે અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી, તો એવું લાગશે કે તમે કોઈ રોગ વિના બીમાર છો, તો તમારે ચૈત્ર મહિનામાં મીઠાના એક સરળ ઉપાય કરવો પડશે. અને બંને હાથમાં આખું મીઠું ભરાવવું અને થોડા સમય ત્યાં રાખવું. પછી આખા બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખી પાણીમાં ધોઈ લો. બસ આટલું ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે તો ઉપાય કરો. પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીનો આનંદ આવવા લાગશે. મિત્રો, ધન અને બરકત માટે મીઠાના કાચના વાસણમાં રાખો અને તેના 4 થી 5 લવિંગ નાખી દો. આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે. આ ઉપાય ક્યારેય ધનની કમી નહીં થાય. હવે તમને ઉપાય જણાવી દઈએ જેના મીઠાના ડબ્બામાં રાખવામાં આવશે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે. મીઠું રાહુ કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો, કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગુપ્તો શાંત થાય છે. તેમાં 4 થી 5 આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેક પૈસાની કમી ન થાય. તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે. અને જો શનિની સાડાસાતી ચાલી હોય છે કે બીજું કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે. મિત્રો, આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો કે ચોક્કસ કહેશે. મીઠું તો દરેક ઘરમાં હોય છે અને મીઠાના સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે તેની જો તમે ભોજન બનાવતી વખતે મીઠાના ઉપાય પણ કરીએ તો લાભદાયક બને છે. અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે. આ ઉપાય દરિદ્રતાથી મુક્તિ મળવામાં મહા ઉપાય છે. જો તમારા ઘરમાં દરિદ્રતાનો પગ પાથરી લીધો છે, તમારા ઘરમાં બધા સભ્યો વચ્ચે બનતું નથી. જો સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, બધાઓ આવે છે, ઘરને બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે, તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ થશે. જો આ મિત્રો તમારા ઘરમાં દરેક સભ્ય તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે. જો ગુરુવાર છોડીને તમે કોઈ પણ દિવસ ઘરમાં પોતા મારશો તો પોતા પહેલાં પાણીમાં માત્ર 1 ચપટી મીઠું નાખી દેજો. ભક્તો, ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતા નથી મારવાનું. જો તમે ગુરુવારના ઘરમાં પોતા લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતા મારો ત્યારે પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતા લગાવજો. તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. અને જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માં લક્ષ્મીજી અવશ્ય વસે છે. એ ઘરમાં બરકત અને ઉન્નતિનો થાય છે. ભક્તો, હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે મહેનત કરો છો, પરિસ્થિતિ કરો છો,
પરંતુ તમારા પરિણામનું મળતું નથી. તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકારાત્મક ખર્ચ વધવા જાય છે. તો આ મહા ઉપાય કરો. તમારું શું કરવાનું છે? ગુરુવારના દિવસે તમારા આ ઉપાય કરવાનો છે. ગુરુવારના દિવસે સૂતા પહેલાં તમારે એક કાર્ય કરવાનું છે કે સાદા કાચનો ગ્લાસ લો, તેમાં ગંગાજળ ભરી લો. મિત્રો, ગંગાજળ ભરી લીધા પછી તે 1 ચમચી સફેદ મીઠું નાખો. ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ. આના પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાના આગળથી બાંધી લેવાનું છે. હવે આ ગ્લાસનો તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દેશો. દર્શક મિત્રો, તમારા માત્ર એટલું જ કરવાનું છે કે 15 દિવસ પછી એ પાણી બદલી દેજો અને 1 ચમચી મીઠું ફરીથી નાખી દેજો. જો તમે આ ઉપાય ગુરુવારના શરૂ કરો છો અને દરેક 15 દિવસે પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહેશો, તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે, જે કોઈ તકલીફો હશે મિત્રો, જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું ન હતું, એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો. મિત્રો, બીજા ઉપાય છે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ જ અગ્રગ્રહનો શાંત કરવાનો છે. માનો કે તમારા પર શનિ દોષ છે, તમારા પર મંગળનો દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ પરેશાન છો, તો તમારે જીવનમાં આર્થિક પરિસ્થિતિઓ ખરાબ થઈ રહી છે. તો મિત્રો, આ એક ઉપાય કરી લો. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાવશો ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચળ મિક્સ કરીને ખાઓ. દર્શક મિત્રો, માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિ દોષ કે મંગળ દોષ છે કારણે તમારી આર્થિક પરિસ્થિતિઓ ખરાબ ચાલી રહી છે, કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી છે, તો પ્રભાવ લગભગ ખતમ થઈ જશે. જુઓ, દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકે નથી, પરંતુ દોષના પ્રભાવે ઓછા કરી શકાય છે. તો તમે શનિવારને મંગળવારને દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો, તો તમારા ઉપર જે પણ દોષ હશે તેમનો પ્રવાસ લગભગ ઓછો થઈ જશે. તો દર્શક મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને આપણી મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.